અંટુ એના મામાના ઘરેથી આવી ગયો છે. બધો સામાન લઈ લીધો છે. બસ હવે જઈએ છીએ સાસરીમાં. આદિત્ય અને આનંદ જાય બાળ મંદિર. બધાએ જમી લીધું છે ને જમીન હવે જો ગુડના લાડુ બનાવવાનું ચાલુ કર્યું છે. કાજુ બદામ મેથીના કમ્પ્લીટ લાડવા થઈ ગયા. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, આજે તારીખ છે 1/1/2026 એટલે નવા વર્ષનો આજ પહેલો દિવસ છે. ગયા વખતે નવા વર્ષના અમે એ વખતે બીજ હતી એટલે પીપળી ગયા હતા દર્શન કરવા માટે. અને આ વખતે નવા વર્ષના હું ત્યારે સવારમાં રેડી થઈને મારે સાસરીમાં જવું છું. કાલે ભગવતીને આનંદ કાલે મૂકી આવ્યા તો સાસરીમાં, અને અમે ગયા હતા પિક્ચર જોવા રાતે ધુરંધર. અને હવે અત્યારે હું જઉં છું મારી સાસરીમાં. ભગવતીને શિયાળામાં ખાવા માટે ગુંદના લાડુ બનાવવાના છે. તો બધો સામાન લઈને હું જઈશ મારી સાસરીમાં, ત્યાં ગુંદના લાડુ બનાવશું ને પછી આવશું પાછા ઘરે. તો બધો સામાન ત્યાંથી લઈ લઉં છું. તો બસ હવે થોડી જ વારમાં નીકળીશ. આપણી હંમેશા માટે તૈયાર જ હોય છે ક્યાંય બી જવા માટે, ઓલવેઝ રેડી. ફેમિલી, સામાન બધો આપણે લઈ લીધો છે. જો બધો સામાન લઈ લીધો છે. બસ હવે જઈએ છીએ સાસરીમાં. આનંદ, આદિત્ય અને આનંદ જાય બાળ મંદિર. ડબ્બા લઈને જો, ડબ્બાના પેલો નાસ્તો લીધો આનંદ માટે. આદિત્ય ચા જવાનું છે? હા, ચા જવાનું છે? બાલમંદિર ક્યાં? હમ, ચલો ચાલ. આદિત્ય, અંટુ, હાજી કરો મજા. બુટ કાઢ નાખ બુટ કાઢ નાખ બેટા. લપડી જગા બુટ પહેરે. તમારે જમવાનું લાવમાં નાસ્તો કરો. આંગણવાડીનો નાસ્તો નહીં, અંટુ ખાધો તો નાસ્તો? કશું જ નહીં. નાસ્તો મેં મુઠ્ઠી હાલે. કેમ તાર ઢોળ નાખે નાસ્તો? હે, નાસ્તો ચમ ઢોળ દીધો? ચમ ઢોળ દીધો? બહારનો તો ખાવાનો. જાઓ લેતા આવો, જાઓ બીજો જાઓ. કેમ ઢોળ દીધો? એમ છે ને પડી જાય. આપણે તો આટલો ખાણો મુઠિયા. કેમ ખવાય ને? લે મમ કરો નાસ્તો. ચીકુનું જ્યુસ, ચીકુનું જ્યુસ ખાય આનંદ. ચા જેવું આવે હો. મમ કરો. નામ નામ કહો. આનંદ આવે તો હું આનંદ તો બેઠા છે હિંચકામાં. ચલો અંટુ, જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે જમી લઈએ. બધાએ જમી લીધું છે ને જમીન હવે જો ગુડના લાડુ બનાવવાનું ચાલુ કર્યું છે. આર્યું ને આમ પકડી આમ કરશો ને આમ ખુલી જાય. જો અલગ થઈ જાય. આ રીતે ખોલો. આ કાજુ બદામ આમાં કંપનીમાં આપે તો દિવાળી ગિફ્ટ એ રહી છે.
અમે રાખ્યા હતા ગોંદ બનાવવા કામ આવે એટલે ને બધું બેચરાજીથી લાવ્યો તો સામાન. બદામનો ભૂક્કો, બદામ નાખી આવી થઈ ગઈ છે. હવે કાજુનો વારો. બદામ દળે ગઈ ને હવે કાજુ. આ દળેલો ગુંદ ને એની અંદર ઘી નાખે છે, બેસિક ઘરનું ઘી. સૌંઠનો પાવડર. જો આવી ગયા દેશી ચૂલાએ બધો સામાન લઈને ના ગોળ ભાગવાનો હોય. પેલો ઘી નાખ્યું, પછી ગોળ નાખ્યો અંદર. થોડું ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખવાનું. પછી આ ગોળ કમ્પ્લીટ બરોબર થઈ જાય ને, હજી આમાં કાંકડા છે આવી રીતના આમ થઈ જાય ને રેડી, પછી અંદર બીજું નાખવાનું. આ છે ને ભૂકો હે મેથી. મેથી એ પેલી મેથી નાખી છે એટલે મને યાદ કરાવવી પડી. અને ઓલું આપણે કાજુ ને બદામ એ બધું મિક્સ કરી નાખે. કાજુ બદામ ને આમાં ગોળ ને ઘી. આ ગોળ ઘીમાં પલાળી નાખવાનું પહેલા 2 કલાક પહેલા. આ ગોળનો પાક થઈ ગયો એટલે હવે મેથી નાખી દો. ઘી વાળો ગોળ ને હલાઈ ને પેલા નાખી દે તમે. પેલું નાખી દે ફટાફટ. બદામનો પાવડર નાખ્યો, પહેલાં મેથી નાખી, પછી ગુંદ નાખ્યો, પછી કાજુ બદામનો પાવડર નાખ્યો. હવે આને મિક્સ કરી નાખવાનું, બધું હલાવી નાખવાનું. પછી થોડી બદામ ગોળી નાખવાનું. હવે દ્રાક્ષ ના નાખી દો એટલે ચડી જાય સારી, તમારે કઈ કઈ ના થાય. બસ રેડી. આમ તો લાડવા ઉપર નાખવાની હોય, નીચે પડી જાય. નાખી દો સેલ કડી નાખી દો તમે આપો ગમે એટલે બસ આપણે થોડુંક ચૂલામાં નાખી દઈએ. ધરતી માતા, અગ્નિ માતા. થઈ ગયું, રેડી થઈ ગયું. હવે આને આપણે લાડવા બનાવી દઈશું, થોડું ઠરે ને એટલે. હવે થોડું ગરમ હોય ને એટલે પછી આપણે આવી રીતે લાડવા બનાવી દેવાના. ચણા જેવા આપણે જેવા ખાવા હોય ને એવા બનાવવાના, પણ મતલબ કે થોડાક નાના હારા. આ ગરમ હોય ને તો જ બને. કાજુ બદામ મેથીના કમ્પ્લીટ લાડવા થઈ ગયા છે. 50 લાડવા જેવું બન્યું છે. કેટલો ટાઈમ હુકાવા મૂકવાનો? બસ થઈ ગયા કમ્પ્લીટ. જો આટલા બધા લાડુ બની ગયા છે. 20 મિનિટ ડબ્બામાં ભરી લેવાના. હા, ડેલી સવારના એક ખાવાનું. દર શિયાળામાં આવું કરવાનું. આ એક જાતનું બંધન કહેવાય. સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે. ટોટલ 50 લાડવા થયા છે. લાડવા બધા ભરી લીધા છે ડબ્બામાં. મૂકી દઈશું ગાડીમાં. ચલો હવે ઘરે આપણે. ચલો પૈસા આલ્યા. ઓહો, કેટલા પૈસા આપ્યા? આડો આમજો, બાય આવજો. ચલો જઈએ અમે ઘરે. ચલો આવજો. અંટુ એના મામાના ઘરેથી આવી ગયો છે ને જો ત્યાંથી એક સાયકલ લાવ્યા છે ચલાવવા માટે. અંટુ પગ ઉપર મૂકો, ગાડી ઉપર પગ મૂકો. હા, એમ પગ રાખવાના હો. ચલાવો. એ નવી સાયકલ આવી. તો અનંત રમે છે ધૂળથી. એમાં માટી ભરો હો, આમાં ધૂળ ભરો. ધૂળ ભરો હો. આમાં ઘરમાં અહીંયા જો રેત ને એવું છે નહીં માટી, એટલે
રેર કેસમાં કોક દિવસે જનંતર રેતીથી ને માટીથી રમે છે. બહુ ખાસ રમ્યું નથી. નહીં નહીં અંટુ રમો હો, રમો થોડું ઉડાડો. પથ્થર ભરવામાં હો, એમાં પડો પડો ને ગાડી આવી. તો ફેમિલી અહીં મારો બ્લોગ પૂરો થાય છે. જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.